શું કરવાનું ચંદુલાલ હવે માફી ના ના ભાઈ કોઈ માફી બાફી નહીં માગાય. નહીં મગાય? નહીં નહીં. આ તો રસ્તો કરવાનો એમ ને તમારે? હા તમને રસ્તો તો મારી નાખજો. બીજું શું કરે? મર્ડર કરવું છે ને મારું? હે મર્ડર કરવું છે મારું? એવું કરવું હે? તમે એમ કહો છો રસ્તો નહીં, રસ્તો કાઢી નાખો છો એમ. તો ખબર ખાત વગરનું નો કુદાય કોક. હો ખબર ખાત વગરનું કૂદો ને તો કોક કોઈ ધરબી નો નાખે ભાઈ. માર કોઈ તેજ મૂક્યો હોય કોઈ. અરે ભાઈ બોલવામાં ધ્યાન રાખતું જે હોય તે. શું કરવાનું હું બોલી જાઉં હાલો. બરાબર. મારે શું કરવાનું છે? મેં ફોન કર્યો. હા તો સરકાર મારો હાલે ન જાય. હા બરાબર. તો જોઈ કે લઈ આવ્યો. હા તો જોઈ લેજે જા. સૌરાષ્ટ્રની અંદર પાટીદાર સમાજનો જે વિવાદ ચાલી રહ્યો છે, જેમાં ખાસ કરીને જયેશ રાદડિયા અને નરેશ પટેલ વચ્ચેનો આ જે વિવાદ છે તે વધુ ઉગ્ર બનતો દેખાઈ રહ્યો છે. કારણ કે જામકંડોળાની અંદર જે સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું હતું ને સમૂહ લગ્ન દરમિયાન સ્ટેજ પરથી જયેશ રાદડિયાએ વિરોધીઓ પર કટાક્ષ કર્યા હતા અને ત્યારબાદ જયેશ રાદડિયાના સમર્થકો કે જે પણ સામે આવ્યા હતા, ખુલ્લીને સામે આવ્યા હતા. ત્યારબાદ નરેશ પટેલ કે જેમના સમર્થકો પણ સામે આવ્યા હતા. એટલે કે વાક્ય યુદ્ધ જે છે તે શરૂ થયું હતું. પરંતુ જે દિગ્ગજ કહેવાય ને કે જ્ઞાતિના જે લોકો છે મોટા, કે જેમનો આ વિવાદ સર્જાયો છે, એટલે નરેશ પટેલ અને જયેશ રાદડિયા તે હવે કશું નથી બોલતા, પરંતુ એમના જે સમર્થકો છે તે સામે આવી રહ્યા છે. ધમકીઓ સુધી વાતો પહોંચી છે. એક વ્યક્તિ કે જેમણે નરેશ પટેલના સમર્થનમાં જયેશ રાદડિયા વિરુદ્ધ વિડીયો બનાવ્યો અને કહ્યું હતું કે જે પણ થયું છે ને તમે જેના ઉપર કટાક્ષ કરો છો તો નામ લઈને કરો, નામ લીધા વગર તો બધા જ બોલે. તમારો જે વિરોધ કરતો હોય, તમને જે પાડવાના પ્રયત્ન કરતા હોય તેનું નામ લઈને બોલો. એવું ચંદુ સોજિત્રા કે જેમણે એક વિડીયો વાયરલ કર્યો હતો, એમને એક ફોન આવે છે અને કહે છે કે ચંદુભાઈ માફી માંગવાની વાત થઈ હતી, શું કરવાનું છે હવે? એ ઓડિયો તમે પહેલા સાંભળો કે જે વાયરલ થયો છે. પહેલા તો એ વાત કે આ ઓડિયોની પુષ્ટિ ન્યૂઝરૂમ ગુજરાત નથી કરતું, પરંતુ ચંદુભાઈ સોજિત્રા કે જેમણે નરેશ પટેલના સમર્થનમાં એક વિડીયો બનાવ્યો હતો, જેને લઈને હવે એમને ધમકીઓ મળવાનો ચાલુ થઈ ગયું છે. પેલા ઓડિયો સાંભળો. શું કરવાનું ચંદુલાલ હવે માફીના વિડીયોનું? ના ના ભાઈ કોઈ માફી બાફી નહીં માગાય. નહીં મગાય? નહીં નહીં. આ તો રસ્તો કરવાનો એમ ને તમારે? હા તમને રસ્તો તો મારી નાખજો. બીજું શું કરે? મર્ડર કરવું છે ને મારું? હે મર્ડર કરવું છે મારું? એવું કરવું હે? તમે એમ કહો છો રસ્તો નહીં, રસ્તો કાઢી નાખો છો એમ. તો ખબર ખાત વગરનું નો કુદાય કોક. હો ખબર ખાત વગરનું કૂદો ને તો કોક કોઈ ધરબી નો નાખે ભાઈ. માર કોઈ તેજ મૂક્યો હોય કોઈ. અરે ભાઈ બોલવામાં ધ્યાન રાખતું જે હોય તે. તો શું કરવાનું હું બોલી જાઉં હાલો. બરાબર. મારે શું કરવાનું છે? મેં ફોન કર્યો. હા તો સરકાર મારો હાલે ન જાય. હા બરાબર. તો જોઈ કે લઈ આવ્યો. હા તો જોઈ લેજે જા. હા તો જે રીતે વાક્ય યુદ્ધ શરૂ થયું હતું અને જેમાં નરેશ પટેલ અને જયેશ રાદડિયાના જે સમર્થકો છે તે આમને સામને આવ્યા હતા, વિડીયો બનાવીને આરોપ પ્રતિ આરોપ લગાડી રહ્યા હતા. અને જે આખો મુદ્દો હતો એ મુદ્દાને લઈને રાજકારણ પણ સૌરાષ્ટ્રનું ખૂબ ગરમાયું છે. પરંતુ પહેલા એ વિડીયો જુઓ કે જેમાં ચંદુ સોજિત્રા કે જેમણે એક વિડીયોમાં એ નરેશ પટેલના સમર્થનમાં આવી અને જયેશ રાદડિયાને જવાબ આપ્યો હતો અને સવાલો પણ કર્યા હતા. અને એના આધારે જ ચંદુભાઈ સોજિત્રાને ધમકીઓ મળવાની શરૂ થઈ ગઈ છે. પહેલા વિડીયો જુઓ. જામકંડોળા તાલુકાની અંદર જયેશભાઈ રાદડિયા દ્વારા એક સમૂહ લગ્નનું આયોજન કરવામાં આવ્યું. સમૂહ લગ્નની અંદર 511 દીકરીઓ હતી અને સરસ આયોજન કરવામાં આવ્યું. પણ જે સ્ટેજ બનાવવામાં આવ્યું હતું, સ્ટેજ ઉપરથી જે જયેશભાઈએ ભાષણ કર્યું, રાજકીય ભાષણ કર્યું, સમાજના હિત માટે, સમાજની વાત માટે નહીં. લેવા પટેલ દીકરીઓના લગ્ન હતા, લગ્નમાં સમાજની વાત નહીં પણ સમાજને બદનામ કરવાની વાત જયેશભાઈ જે કરી છે. જે જયેશભાઈ કીધું કે લેવા પટેલ સમાજમાં 2-3% લોકો ટપોરિયા છે, એ જયેશ રાદડિયાનો વિરોધ કરે છે. અરે જયેશભાઈ, સમાજમાં કોઈ ટપોરી ન હોય. સમાજના આગેવાનોનું કામ શું? સુધારવાના, લોકોને સમાજને સુધારવાનું કામ કરવાનું હોય છે. તમારાથી પ્રેરણા લેતા હોય છે લોકો. એના બદલે તમે સમાજના 2-3 લાખ વ્યક્તિઓને ટપોરી ગણો છો. આ તો કઈ વાત? તમને જે પેટમાં દુખે છે, તમારે જેને કેવું છે એનું નામ તમે નથી લઈ શકતા.
એ વિઠ્ઠલભાઈ રાદડિયામાં તેવડ હતી કહેવાની, એ તમારામાં નથી. તમે તો ખાલી રાજકારણ કરવા ઈચ્છો છો, સમાજને લઈને રાજકારણ કરવા ઈચ્છો. એટલે તમારી સરકારમાં 2-3 લાખ માણસો સમાજના ટપોરી બની ગયા એવું કહેવાનું તમારો મતલબ થયો ને, કે લેવા પટેલ સમાજમાં 2-3 લાખ માણસો, આ ભાજપની સરકાર જયેશભાઈ મિનિસ્ટર હોવા છતાંય 2-3 લાખ માણસો ટપોરી બની ગયા. અરે જયેશભાઈ, ટપોરીની વ્યાખ્યા અને ટપોરી કોને કહેવાય તમને કહી દઉં. કોઈ લૂંટ કરતો હોય, કોઈ ચોરી કરતો હોય, કોઈ મારામારી કરતો હોય, કોઈ બેંકના કૌભાંડ કરતા હોય, કોઈ મગફળીના કૌભાંડ કરતા હોય, કોઈ ખાતરના કૌભાંડ કરતા હોય, આવા કૌભાંડિયાઓને તમે એને એમ કે આ ટપોરી છે તો બરાબર છે. પણ તમે કહી દો જામકંડોરણા તાલુકાની અંદર ખાતરનું કૌભાંડ થયું મોટામાં મોટું સરકારી ક્ષેત્રે. સરકારી ક્ષેત્ર કેની પાસે હતા? જેની પાસે હતા, જેને કૌભાંડ કરાવ્યા એ ટપોરી ગણાય. એવી જ રીતે કુમાર છાત્રાલય અને કન્યા છાત્રાલયની અંદર જે બોર્ડ કેન્સલ થયું અને વિદ્યાર્થીઓ નપાસ થયા, વિદ્યાર્થીને ચોરી કરાવતા, ચોરી કરીને સ્કૂલનું નામ રોશન કરતા હતા કે જામકંડોરણા તાલુકાની સ્કૂલ એટલે 1 નંબરની સ્કૂલ, વિઠ્ઠલભાઈ રાદડિયાની સ્કૂલ એટલે આમ સ્કૂલ. એમાં ચોરી કરતા છોકરા અને છોકરા ચોરી કરતા પકડાણા, આખું બોર્ડ કેન્સલ થયું, વિદ્યાર્થીનું ભવિષ્ય વર્ષ કેન્સલ કરે ખરાબ થયું. એ માણસોને કહેવાય ટપોરી. આ જ રીતના છાત્રાલય અને કુમાર છાત્રાલય 52 ગામના તાલુકાની ગામડાની ટ્રસ્ટી બનાવવામાં આવ્યા હતા. બધા જ પછી વીઘા દીઠ પૈસા લેવામાં પછી ટ્રસ્ટી બનાવ્યા ગામડે ગામડે. એ બધા જ ટ્રસ્ટીઓને કાઢી નાખ્યા અને ટ્રસ્ટીઓ થઈ ગયા વિઠ્ઠલભાઈ રાદડિયા પરિવારના. એને કાંઈ ટ્રસ્ટી હતા એ બધા ટપોરી હતા, તેને કાઢી નાખવા પડ્યા. હે જયેશભાઈ, આ જ રીતના જયેશભાઈ આરડીએસસી બેંકની અંદર શું કર્યું છે તો તમને બધાને ખબર જ છે. આરડીએસસી બેંકની અંદર જે છોકરાઓને નોકરી ઉપર ચડાવવામાં આવતા હતા, આર્થિક વ્યવહાર સિવાય એક પણ દીકરો મારો છોડ્યો નથી નોકરી ઉપર. જામકંડોરણાની વાત કરું છું, બીજા જિલ્લા તાલુકાની તો વાત નથી કરતો, લીધાય છે ને, પણ જામકંડોરણા તાલુકાની વાત કરું છું. આર્થિક વ્યવહાર સિવાય કંઈ થતું નથી. એ આર્થિક વ્યવહાર લેવામાં આવતો એને શું કહેવાય? એ ટપોરી કહેવાય. એ જ રીતના જામકંડોરણા તાલુકાની અંદર ફોફનનો ડેમ બનાવવામાં આવ્યો. કેટલા વર્ષે 2 વાર ધોવાઈ ગયા, એમાં કરોડોનો ભ્રષ્ટાચાર થયો. એના માટે શું? એને શું કહેવાય? ટપોરી કહેવાય. એ જ રીતના જામકંડોરણાની અંદર તમે ધારાસભ્ય બનાવશો, સંસદ સભ્યની ચૂંટણી આવે છે અને લેવા પટેલના દીકરાઓને દારૂ પીતા શીખવાડ્યા હોય. કોને શીખવાડ્યા? એ જામકંડોરણાની છાત્રાલયથી ચાલુ થયું છે, તો એને કહેવાય ટપોરી કહેવાય. મોટામાં મોટું નિશાન જામકંડોરણા તાલુકાના લેવા પટેલના છોકરાઓને દારૂ પીતા શીખવાડ્યા હોય, એનું નામ કહેવાય ટપોરી. એટલે ટપોરીની વ્યાખ્યા જયેશભાઈ આ કહેવાય. બીજું, પાયલબેન ગોટી અમરેલી જિલ્લાની અંદર એ પટેલ સમાજની દીકરી, તમે સરસ કામ કરો છો. 511 દીકરીઓના પટેલ સમાજની દીકરીઓના લગ્ન કરાવ્યા, તો એ વાત સારી છે, પટેલ સમાજની દીકરીઓ હતી. તો પાયલ ગોટી કોણ હતી? પટેલ સમાજની દીકરી નહોતી. એની ઉપર અત્યાચાર થયો તો તમે બોલી ન ગયા. તમે સમાજને એક બીજું એવું ભાષણ, તમારો વિડીયો મેં સાંભળ્યો હતો કે ભાઈ જયેશ રાદડિયા સમાજની વાત આવે ત્યારે સમાજની પડખે હોય, રાજકારણ સાઈડ પર મૂકી દે. તમારું રાજકારણ ક્યાં? તમે સમાજવાદી ક્યાં ગયા લેવા પટેલ સમાજના આગેવાન જયેશભાઈ રાદડિયા, કે તમે કેમ એક શબ્દ બોલ્યા નહીં પાયલ ગોટીબેન માટે? પછી જે પાયલબેન ગોટીનો વરઘોડો જેને કાઢ્યો હતો એ તમે સ્ટેજ ઉપર એનું સન્માન કરો છો. એટલે એનો મતલબ એવો થયો તમે આ સમાજના વિરોધી લોકોનું તમે સન્માન કરો છો, એવું તમારું કહેવાનું થયું. પણ આ લેવા પટેલ સમાજને બદનામ કરવાનું બંધ કરો. વિઠ્ઠલભાઈ રાજનીતિ કરતા એવી રાજનીતિ શીખી જાઓ. અને વિઠ્ઠલભાઈએ જે રીતની રાજનીતિ કીધી, મોઢે કહેવાવાળી રાજનીતિ હતી, તમારે કહી દેવું જોઈએ. એક વ્યક્તિની વાહે આખા સમાજને બદનામ કરો છો, એ ખોટી વાત છે. તો પાટીદાર સમાજના અંદરોઅંદરના વિખવાદનો જે વિવાદ છે તે ચરમસીમાએ પહોંચી ગયો છે અને હવે આખો વિવાદ જે છે તે હવે સમર્થકોનો બની ગયો છે. કારણ કે જે જ્ઞાતિના મોભીઓ હતા કે જેમનો આ વિવાદ છે તે હવે કશું નથી બોલી રહ્યા, પરંતુ સમર્થકો છે તે ખુલ્લીને બહાર આવી રહ્યા છે, ધમકીઓ મળી રહી છે, તેવા ઓડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યા છે. હવે આ વિવાદનો અંત ક્યાં આવે એ તો સમય આવતા જ ખબર પડશે. પણ આ મુદ્દે તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ખાસ જણાવજો. તો આવા જ વધુ સમાચાર માટે આપ જોતા રહો ન્યૂઝરૂમ ગુજરાત. નમસ્કાર.